धर्ममधर्ममुत्खनयितुं श्रीभक्तिधर्माङ्गतो जातायुत्तरकौसलेषु दयया सर्वेश्वरेशाय च तृप्तिं वाक्यसुधारसैर्विदधते नैजैनिजानं मुहुः तस्मै श्रीहरये नमोऽस्तु सहजा नन्दाय सद्वर्णिने ध्येयं सदा परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यम् भृत्यारतिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्द नारायणो नीलकण्ठः स्वामीनारायणो हरि हरे कृष्णश्च सहजा नन्दकृष्णोऽस्तु मे हृदि श्रूयतां देवदेवेश स्वामीनारायण प्रभो त्वदीयैनावधानेन कथयिष्ये शुभाकथा श्रीहरिकृष्णाय नमो नमः श्री स्वामीनारायणाय नमो नमः श्री नरनारायणाय नमो नमः। सुखदेव जी महाराज परीक्षित राजा ने श्रीमद भागवतनी मोक्षदायी कथा संभळावे छे। परमात्माना सानिध्यथी वृंदावनमा जय जयकार थई रह्यो छे। कोईने क्यांय दुख नथी, कोईने भय नथी, त्रिविध तापनी तो कोईने असर नथी। कारण परमात्मानुं सानिध्य छे। આપણે કથા સાંભળીને કે ભગવાનને દરરોજ વૈવિધ્યથી હિંડોળામાં ઝુલાવે ગોપીઓ, દરરોજ ઝુલાવે, એક પ્રહર સુધી ઝુલાવે. એક પ્રહર એટલે 3 કલાક. અને ગીતો ગાય અને જેને જેવી આવડત એવી હિંડોળામાં બધી આવડતનો ઉપયોગ કરે. જેને જે આવડત હોય એનો ઉપયોગ કરે ને એની એ આવડત એ ભક્તિ બની જાય છે. ભગવાનને અર્થે જે કંઈ થાય એનું જ નામ ભક્તિ. જેમ કે કોઈ દુકાને જાય ખરીદવા, ત્યારે ત્યાં દુકાન પાસે એમ નથી બોલતા કે પ્રસાદ લાવો. દુકાનમાં એમ બોલવું પડે છે કે ભાઈ સિંગદાણા લાવો. પણ એ સિંગદાણા જ્યારે પરમાત્માને સમર્પણ થાય પછી શું બની જાય? ત્યારે કોઈ પણ કહે છે હવે સિંગદાણા વેચો, એમ કોઈ બોલે છે? પ્રસાદ વેચો. એ પ્રસાદ બની જાય. આજે હિંડોળામાં દર્શન થાય છે ને, કેવા સરસ દર્શન થાય છે. ઘણીવાર જેમ કેટલાક માણસોનો મહિમા નહોતો ને પછી વધે, એમ સિંગદાણાનો પહેલા મહિમા નહોતો, હવે બહુ વધી ગયો છે. કોઈ દુકાને જઈને પૂછજો તો ખરા કે સિંગદાણાનો ભાવ શું છે, નવાઈ લાગે તમને. હો, જે 5 રૂપિયાના મળતા હતા એ 95ના થઈ ગયા છે. ચમત્કાર છે ને આ કળિયુગનો પ્રભાવ છે. ખબર નહીં કોનો આ ભાવ છે કે ભક્તિ ભાવ છે,
આજ સવારે બે હરિભક્તો આવ્યા કે તમે બોલ્યા નહીં કે હિંડોળાનું. કેમ? કાલ તું કથા આવીને આખી હિંડોળાની. તો કે જે પુસ્તકનો હિંડોળો પહેલો વહેલો જોયો, મેં પહેલો વહેલો જોયો. તો તમારે કંઈક કહેવું જોઈએ ને, કે જોયા પછી કહેવા જેવું કંઈ લાગ્યું નહીં. જોયા પછી કહેવા જેવું કાંઈ ન લાગ્યું, બોલવા જેવું. કારણ કે પુસ્તકની મહેનત કરનાર લખનારને એ કલ્પના નહીં હોય કે મારા લખાણ વચ્ચે પ્રભુ ઝૂલશે, એને ખબર નહીં હોય. એમાંય જે અમુક પુસ્તકો જ હતા ને, સત્સંગી જીવન, વચનામૃત અધ્યયન, શિક્ષાપત્રી ભાષ્ય, સત્સંગી ભૂષણ, ઓહો અદભુત. પાને પાને ભગવાન કાયમ ઝૂલતા હતા, પણ આજે કાલ નજરે જોયા પ્રત્યક્ષ ઝૂલતા. પછી તો ભાગવત, ગીતા, વિદુર નીતિ, આ 7 પુસ્તક યાદ રાખો ને, બેડો પાર થઈ જાય. બધું જ એમાં આવી જાય, બધા જ પુસ્તકો એમાં આવી ગયા. એકવાર મુંબઈ જતા હતા બાય રોડ, નવસારી પછી એક જબરજસ્ત ભજીયાનો વેપારી છે, ત્યાં પટેલ છે. જાત જાતના ભજીયાના બોર્ડ જોયા અને એ તો પગે લાગ્યો અને એટલે સુધી કહ્યું કે તમે સ્વીકારતા હો તો ઘરમાં અંદર જઈને જુદું બનાવી લાવું. ના, અમારે મુંબઈ પહોંચવું છે. પણ આટલી જાતના ભજીયા? તો કે જુઓ સ્વામીજી, પિત્તા જ જુદા હોય, બાકી બધું એનું એ. ભજીયામાં પિત્તા જ જુદા હોય, બાકી બધું જ એ જ લોટ, એ જ કઢાઈ ને એ જ તળવાનું ને એ જ જારો. ખાલી પિત્તું જુદું, કાકડીનું હોય ને દૂધીનું હોય, બટાકાનું હોય ને કારેલાનું હોય, પિત્તા જુદા હોય. એમ આ 7 પુસ્તક જો જિંદગીમાં યાદ રાખો ને, કયા 7? સત્સંગી જીવન, પછી સત્સંગી ભૂષણ, શિક્ષાપત્રી ભાષ્ય, વચનામૃત અધ્યયન 4, પછી ગીતા, ભાગવત અને વિદુર નીતિ. આ 7 છે ને, બાકીના બધા પુસ્તકમાં પિત્તા જુદા, બાકી પૂઠા જુદા, બાકી અંદર બધું એનું એ છે. મુદ્દો એક જ, સેવા કરો, સત્સંગ કરો અને સુખી થાઓ. એ ભાઈ બેઠા હશે સભામાં, હવે તો રાજી થયા ને, કે છે કાલ કંઈ બોલ્યા નહીં, તો આજે બોલ્યા. તો ઘણી વાર બાવા ઓછું બોલે એમાં જ સારું. નહીં તો શું થાય કે 12 વર્ષે બાવો બોલ્યો, તો કોક બાવો બોલ્યો હશે, એમાં તો વરસાદ નથી આવતો, પણ હવે બાવો બોલ્યો ચાલુ થયો. ગોપીઓ કનૈયાને ઝુલાવીને પછી મહી વેચવા જાય. કનૈયો હિંડોળાથી ઉતરે, કેટલીક ગોપીઓ દહીં વેચવા જતી હોય ને, એને અટકાવે. શું લઈ જાઉં છું? દહીં છે, માખણ છે. હવે તો દાણ લાગે છે ભાઈ. દાણ એટલે કે જકાત. અહીંથી વૃંદાવનમાંથી જે વસ્તુ જાય ને એના ઉપર હવે ટેક્સ. એટલે ગોપીઓ કહે છે બે છાનો માનો. તારા દાદાએ ટેક્સ નથી લીધો, તારા બાપુજીએ નથી લીધો, અને તું વળી ક્યાં નવરો પડ્યો? કનૈયો કહે છે જાજી વાતે વડા નથી કરવાના, આપવો છે કે નહીં એક જ વાત, નથી આપવો, જા. સારું ત્યારે જા, તું એ ત્યારે જા. છણકો કરીને ગોપી ચાલતી થયો. છણકો કોને કહેવાય મને ખબર નથી હો, તમને પૂછું છું, છણકો કોને કહેવાય? કોઈને ખબર નહીં હોય તો ખબર નહીં, તો સંસારમાં રહ્યા કામ ના હું. છણકો કોને કહેવાય ખબર છે? ગોપી છણકો કરીને ચાલતી થઈ. કનૈયાએ નીચા નમીને કાંકરી ઉપાડી
અને નિશાન લીધું. એવું નિશાન લીધું ને, સાનાનાન કરતી ને એક કાંકરી મટુકીને વાગી. મટુકી ફસકી ગઈ અને ગોપીના માથા ઉપર દહીંનો અભિષેક થઈ ગયો. પાછી વળી એટલે કનૈયો કહે છે, શું ભાવે દહીં વેચીને આવી મથુરામાં? કેટલો નફો થયો? અને ગોપીએ હવે તો છણકારને બદલે છાસિયું કર્યો. એની ખબર નહીં હોય નહીં તમને? સતયુગ આવી ગયો હવે લાગે છે. છાસિયું કરતી ને ચાલતી થઈ ત્યાં સામે બીજી ગોપીઓ મળી, એ પણ વેચવા જતી હતી. ત્યારે આ ગોપી કહે છે, ન જશો, મારું માનો તો પાછા વળી જાઓ. કેમ? આજે આપણો ગિરધારી છે ને ગાંડો થયો છે. આજ તું જો મારા કપડા સામે મારો પાલો ફાડી નાખ્યો આખો. માનતો જ નથી, સમજતો જ નથી. મારી મટુકી ફોડી નાખી. કોઈ વાત એ સમજે એમ નથી. મર્યાદા તો એને મૂકી દીધી છે. મુક્તાનંદ સ્વામીના શબ્દો છે. પરમાત્માની આ લીલા મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બધા જ સંતોએ ગાય છે. મુક્તાનંદ કેમ રહે મરજાદા રે, ગેલો થયો ગીરધારી સૈયર મુને, કાનુડે કાંકરી મારી. કાનુડે કાંકરી મારીને ગિરધારી આજે ગેલો થયો છે, પાછા વળી જાઓ. ત્યારે આ ગોપી બહુ ડાઈ હતી. ગોપીઓમાં ઘણી ડાઈ હોય છે અને ઘણી ગેલી હોય છે. એ તમને ખબર નહીં હોય ને, તમને કાંઈ ખબર નથી. ગજબની વાત છે. વગર ખબરે આ બધું ચાલ્યું. તમને કશી ખબર નથી. ગજબ છે. કેટલીક ગોપીઓ ડાઈ હોય છે ને કેટલીક ગેલી હોય છે. તો આ ગોપી ડાઈ હતી એટલે કહે છે, તું જોયા કર અમે કનૈયા સાથે કેમ કામ પાર પાડીએ છીએ, જોઈ લે. અને આગળ વધી એટલે કનૈયાએ કહે છે, સાવધાન, ઊભી રહે. ઊભા રહ્યા. શું છે મટુકીમાં? દહીં છે, માખણ છે. હવે જકાત લાગે છે, દાણ લાગે છે. કઈ વાંધો નહીં, લઈ લો. આ મટુકીમાં દહીં છે, માખણ છે, જે જોઈએ લઈ લો. અને પૈસા જોતા હોય તો મથુરાથી પાછા આવીએ ત્યારે આપીશું. બોલો શું જોઈએ છે? લઈ લો, જાઓ, વેચો, જલસા કરો. બસ આટલી જ વાત હતી. તવૈવ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પિતમ. હે પ્રભુ, જે છે ને એ તમારું છે, મારું કંઈ નથી. આટલું જો હૈયામાંથી બોલતા આવડી જાય ને તો બેડો પાર થઈ જાય. પણ સાંભળ્યું તમે? હૈયામાંથી. હો, જીભથી તો બધાય બોલે છે. આ બાબો કોનો? સ્વામી તમારો છે. ઓ બાપરે, તો મૂકી જ જાઓ, લઈને હેડતા શાના થાવ છો? જીભથી નહીં. આ મકાન આપણું છે? ના ના, બધું સ્વામી મહારાજનું છે. તો મહારાજનું છે તો દસ્તાવેજ બતાવો ને, સનંદ બતાવો. એટલે જીભથી નહીં, જીભથી જો એટલું બોલતા આવડે ને કે હે પ્રભુ આ તમારું છે, મારું કંઈ નથી હો, તો બેડો પાર થઈ જાય. ભગવાન રક્ષા કરે. આ ગોપી સમજી કે આટલું અમે બોલ્યા હોત તો કામ થઈ જાત, પણ એ તો તક ગઈ. હવે શું? મટુકી ફૂટી ગઈ. જે મારું મારું કરે ને એ મરે, અને તારું તારું કરે એ તરે. હે ભગવાન, આ બધું તારું છે એટલું શીખવાનું તો તરી જશો. આ મારું છે, મારું છે. અમારે દેવાનંદ સ્વામી ખીજાઈ ગયા હો.
મારું મારું કરીને ધન મેળવ્યું, મારું મારું કરીને એમાં તારું નથી તલભાર, એક તલભાર પણ તારું નથી. ભગવાન કહે છે 10મો ને 20મો તું મને આપ, બાકી ભલે તું રાખ, પણ 10મો ભાગ અને 20મો ભાગ એટલું તો મને આપ. ઠાકોરજી પોતે માગે છે. ભગવાન આ દાણ માગે છે 10મો કે 20મો તારી મટુકીમાંથી. મટુકી એટલે પગાર. ધ્યાન રાખજો કે અમે મટુકી રાખતા જ નથી એમ ના માનતા. 10મો અને 20મો ભાગ ભગવાન માગે છે. એ જો નહીં અપાય ને તો ક્યારેક મટુકી તૂટી પણ જાય, ખબર ન પડે. બહુ સુંદર કથા છે. એક દિવસે આ બધી ગોપીઓએ પાર્વતીજીનું વ્રત કર્યું. વ્રતની સમાપ્તિમાં નદીએ નાવા ગઈ. ભગવાન ત્યાં પહોંચ્યા અને બધી ગોપીઓના વસ્ત્રો પડ્યા હતા ને એ ઉઠાવીને વૃક્ષો ઉપર ચડી ગયા, કદમના વૃક્ષે. સંતો કહે છે, નિત્યાનંદ સ્વામી ભાગવત ઉપર સુંદર વ્યાખ્યા લખી છે, ભક્ત રંજની. અદ્ભુત ગ્રંથ છે, ભાગવત કરતા 2 ગણો મોટો. એમાં સ્વામી કહે છે વસ્ત્રાહરણ લીલા એ વસ્ત્રાહરણ નથી, એ વાસનાહરણ છે. ભગવાન ગોપીઓને વાસના દૂર કરવાની આ લીલા કહે છે કે મારી સાથે જો જોડાવું હોય, મારી સાથે રહેવું હોય, મારી સાથે આવવું હોય, મારી સાથે જીવવું હોય તો વાસના છોડવી પડશે. જગતની, જગતભરની વાસના છોડે ને એનું કામ થાય છે, એને ભગવાન મળે છે. ભગવાને ગોપીઓના ચીર હર્યા. ગોપીના વસ્ત્રો હર્યા, દ્રૌપદીના પૂર્યા ચીર. શું લેવું શું આપવું જાણે શ્યામ સુધીર. ભગવાન બધું જાણે છે, ક્યાંથી લેવું અને ક્યાં પૂરું પાડવું. એક દિવસે બાળકોની સાથે પ્રભુ યમુનાના કિનારે દૂર દૂર મથુરા તરફની દિશામાં ગાયો લઈને ગયા. આજે કોઈ ગોપ બાળકો ભાથું લઈને નહોતા ગયા. બાળકો બપોરનો સમય થયો કે છે કનૈયા આજે વહેલી વહેલી ગાયો પાછી લઈ જઈએ. કેમ, શા માટે? અમને ભૂખ લાગી છે, અમને અહીં ગમતું નથી, ભૂખ લાગી છે. ભૂખ લાગે ને ત્યારે કોઈને ન ગમે. જમવાનો કાર્યક્રમ હોય, બધાને ખબર હોય કે આજે અહીં પ્રસાદ લેવાનો છે, અને અમારે સ્વામીજી જો પ્રવચન પૂરું જ ન કરતા હોય તો કેવું લાગે? 11 થયા, 11:15 થયા, 11:30 થયા, એ સ્વામીજી ઘડિયાળ સામે જુઓ બાપા. એટલે ભૂખ છે ને બધાને લાગે, પણ આ બાળકો નિખાલસ હતા એટલે કહી દીધું કે હે પ્રભુ ક્ષુધા બાધતે, ભગવાન ભૂખ લાગી છે, બહુ તકલીફ છે. એટલે ઠાકોરજી કહે છે એક કામ કરો ને, સામે જુઓ મંડપો દેખાય છે, ત્યાં ભૂદેવો યજ્ઞ કરે છે, ત્યાં તમે 2 બાળકો જાઓ અને અમારું નામ લેજો કે અમને કૃષ્ણ કનૈયાએ મોકલ્યા છે, યજ્ઞ નારાયણનો પ્રસાદ આપો, આટલું કહેજો. આ કથામાં બહુ પ્રેરણા છે, ઘણી બધી. એ દાડા માટે નહીં, આપણા માટે પણ પ્રેરણા છે. આ 2 બાળકો આવ્યા યજ્ઞ મંડપમાં. શું વિધિ ચાલે, ધામધૂમથી ધમધોકાર, સ્વાહા સ્વધા ચાલ્યા કરે, હોમ હવન ને અને મોટા મોટા પાત્રો ભરેલા નૈવેદ્યના જય જયકાર સાથે આંગિરસ યજ્ઞ ચાલતો હતો. ત્યાં 2 બાળકોએ કહ્યું હે ભૂદેવો નમસ્કાર. એટલે ભૂદેવોએ સામું જોયું
એટલે બાળકો કહે છે કે શ્રી કૃષ્ણ પ્રભુ ભૂખ્યા થયા છે, અહીં નજીકમાં જ છે, અમને મોકલ્યા છે, તો કૃપા કરીને યજ્ઞ નારાયણનો પ્રસાદ આપો ને. તો અમે શ્રી કૃષ્ણ પ્રભુને આપીએ. યજ્ઞમાં બેઠેલા હસ્યા હો, આવકાર નહીં, આદર નહીં, વાત સાંભળીને મસ્કરીના રૂપમાં હસ્યા. શ્રી કૃષ્ણ ભગવાન કોણ? પેલો વગાડ કરે છે ને એ. જાઓ જાઓ જાઓ, અહીંથી કાઢી મૂક્યા. બહુ ધ્યાન રાખવા જેવું છે. માગવા આવનારા બધાય સુપાત્ર હોતા નથી. એ વાત ભલે સાચી હશે તો એટલું યાદ રાખી લેવું કે માગવા આવનારા બધાય કુપાત્ર પણ હોતા નથી, સુપાત્ર પણ હોય છે. તમારે ઉંમરે માગવા આવનાર કોણ છે ઓળખો, બેડો પાર થઈ જાય. ઓળખો તો બેડો પાર થાય હો. ભગવાન શ્રી રામને સબરીએ કઈ સોનાના થાળમાં જલેબી ભજીયા જમાડ્યા નહોતા હો. શું આપ્યું તું? એક બોર જો શ્રી રામે આરોગ્યો ને તો સબરીની જિંદગી તરી ગઈ. દ્વારિકાધીશ જંગલમાં ગયા પાંડવોને રસોડે માગવા માટે, લાવોને ભૂખ લાગી છે. મહાભારતમાં આ કથા છે. લાવોને ભૂખ લાગી છે. પાંડવો પાસે રસોડાની બહુ મર્યાદા હતી. બપોર સુધી એને મળી શકતું હતું સૂર્યના પ્રતાપે. બપોર પછી એના પાત્રમાં કંઈ ન હોય. ભગવાન બપોર પછી ગયા હતા. દ્રૌપદીજીને કહે છે લાવો કંઈ પણ ચાલશે. પ્રભુ એ તો પાત્ર ધોઈને ઊંધું વાળ્યો, સીધું કરો અને જુઓ કંઈ હોય અમારા નસીબમાં. તો પાત્રમાં જોયો ને તો ભાજીનું એક પાંદડું ચોંટી રહેલું. ઉપાડીને આપ્યું. ભાજીનું એક પાંદડું દ્વારિકાધીશે મુખમાં મૂક્યું. પાંડવો જિંદગી તરી ગયા હો, તરત જ તરી ગયા એક પાંદડામાં. આ માગવા આવનાર કોણ હતું? દ્વારિકાધીશ હતા. સ્વામિનારાયણ ભગવાન વર્ણી વેશે યાત્રા કરતા કરતા આપણા નસીબે જ્યાં લોજમાં પધારવાના હતા એ પહેલા બુદ્ધેજ પધાર્યા. બુદ્ધેજમાં અમારા દરબાર ખોડાભાઈના ઘરમાં સદાવ્રત ચાલતું હતું અનાજનું. જે કોઈ આવે એને એક નાની કાચલી હતી, એ ભરીને જુવાર આપતા. વર્ણિરાજ ખોડાભાઈને ઘેર પધાર્યા. ખોડાભાઈ સ્વયં હાજર નહોતા. માગવા આવ્યા છે આજે. માગવા આવનારને ઓળખવા પડે. ખોડાભાઈના માતૃશ્રી ઓળખી ન શક્યા. લ્યો જુવાર. મૈયા જુવારને શું કરીએ? ક્યાં દળાવવા જઈએ, ભરડાવવા જઈએ, બાફવા જઈએ? કંઈ તૈયાર હોય તો આપો ને ચપટી. તૈયાર બૈયાર કંઈ નથી. લેવો હોય તો આ લે. મૈયા આપો ને. અમે તો પહેલા વહેલા. શું પહેલા વહેલા? તું તો હજુ નાનો છે, હજુ મૂછનો દોરો હમણાં ફૂટ્યો લાગે છે. પણ મોટા મોટા જટાધારી આવે છે અહીં તો, અને બધા જુવાર લઈને જાય છે. મૈયા અમારા જેવો કોઈ નહીં આવ્યો હોય, આપો ને. લેવો હોય તો લઈ જા. ભગવાને વિચાર કર્યો માગવા આવ્યા છીએ ને, લઈ લેવું પડે. અને મહારાજે વર્ણિરાજે જુવાર લીધી. 2 દાણા જ મુખમાં મૂક્યા. ફક્ત 2 દાણા ચાવી ગયા. દાંત સારા હતા. 2 દાણા ચાવી ગયા અને બાકીની જુવાર કબૂતરાને નાખી દીધી. પ્રભુ ચાલ્યા ગયા. માગવા આવનારને 2 દાણા જુવાર મુખમાં મૂક્યા ને એમાં દરબાર ખોડાભાઈની જિંદગી આખી બદલાઈ ગઈ તરત જ. જ્યાં ગરીબી હતી ત્યાં લક્ષ્મીજીની લીલા આવી, રમણ લીલા. જય જયકાર થવા લાગ્યો. એ ખોડાભાઈ ગાડા ભરીને સ્વામિનારાયણ ભગવાન અને 500 પરમહંસોને જમાડવા માટે જ્યારે ગયા
રસોઈ આપવા. ત્યારે શ્રીજી મહારાજ કહે છે અમે તમારે ઘેર આવ્યા ત્યારે તો કંઈ નહોતું આપ્યું. મહારાજે વાત યાદ કરી. એટલે કાયમ શીખી રાખવાનું, માગવા આવનારને જરાક ઓળખવા. આ ભૂદેવોએ ન ઓળખ્યા તો હજુ સુધી ઠેકાણું નથી પડ્યું. 5000 વર્ષ થઈ ગયા, એવા ને એવા દુઃખી છે બધા, કોઈ સુખી ન મળે. પણ આ બાળકો પાછા ગયા ઢીલા ઢીલા ઢફ થઈને. પ્રભુ કહે છે કેમ, શું થયું? બોલશો નહીં કનૈયા, અમારું તો અપમાન થયું, મસ્કરી કરી અમારી. અમારું નામ લીધું, તમારું નામ લીધું તું, એમાંય મસ્કરી થઈ. તો એક કામ કરો. ના, હવે એક કામ નથી કરવું. જ્યાં અપમાન થાય ત્યાં હાથ ધરવો જ નહીં, કાયમ શીખી રાખવાનું. ભૂખ્યા રહીશું, અમે એમ માનશું કે આજે એકાદશી હતી, બીજું શું થાય? ના ના ના, એવું નહીં. જરાક સરનામું બદલી આપું છું, ફરીથી જાઓ ને. ક્યાં? એ બધા ભૂદેવો છે ને યજ્ઞ મંડપમાં બેઠા છે, બાજુમાં ઉતારાના તંબુ છે, ત્યાં એમની બધી પત્નીઓ છે, એમની પાસે જાઓ. ત્યારે બાળકો કહે છે ના હો ભગવાન, પત્ની પાસે તો ન જવાય, એ તો ધોલ ફટકારી દે, ક્યાંય ચોડી દે તો નક્કી નહીં, ચોડીએ દે. હો, માઠું ના લાગે તો એક વાત કહો. હમણાં 2-3 વખત પોઈન્ટમાં તમે કહ્યું ને કંઈ ખબર નથી, હવે આમાં ખબર છે કે નહીં એ ખબર નહીં, યાદ રાખજો. એક મોટા શેઠ હતા, એને ત્યાં એક નોકર, તે શેઠાણીએ નોકરને ધોલ મારી, કંઈક ગડબડ કરી હશે કામમાં, ગાલ ઉપર ધોલ મારી દીધી જોશથી. નોકર તો રિસાઈને બેસી ગયો. પછી શેઠ આવ્યા, ગાડી આવી, ગાડીમાંથી ઉતર્યા શેઠ, અને રડતા રડતા ફરિયાદ કરી, મને શેઠાણીએ માર્યો. ક્યાં માર્યો? આ ગાલ ઉપર ધોલ મારી. અચ્છા, હાથથી જ માર્યો? હા, હાથથી ધોલ મારી. હવે આટલી મારી ભૂલ હતી, એમાં મને ધોલ મારી. શેઠે જોયું કોઈ દેખતું નથી ને, એટલે પછી કહે છે અહીંયા. અને નોકરને લઈને શેઠ પેલું ગાડી રાખવાનો ઘરમાં ગેરેજ હતો, ત્યાં લઈ ગયા. ત્યાં લઈ જઈ અને પછી કહે છે મારું પાછલું શર્ટ ઊંચું કરતો. એટલે પાછું શર્ટ ઊંચું કર્યો. મોટા મોટા સોળ જોયા લાકડીના. હું 20 વર્ષથી જો આ માર ખાઉં છું, અને તને આજે એક ધોલ પડી એમાં ગભરાય છે શું કામ? હું 20 વર્ષથી જો આજે હવારના જ મને પડી છે, એટલે તને આ બતાવ્યું મેં. આ તો રોજ પડે ને, રોજ રૂજાઈ જાય, તને તો આજે પડી. ખબર છે કે નહીં? તો કે આ એ ખબર નહીં હોય નહીં કોઈને. આના માટે અમારે ક્યાં પૂછવા જવું ત્યારે? બોલો, કોઈ વાતની તમને ખબર ન હોય. ગોપ બાળકો કહે છે પત્નીઓ પાસે જવું જ નથી, આવું થાય તો ધોલ મારી દે તો. ભગવાન કહે છે એવું નહીં થાય, ત્યાં તમે અમારું નામ લેજો, અમારું જ નામ લઈને જજો. અને આ 2 બાળકો જ્યાં તંબુમાં આ ભૂદેવોની પત્નીઓ હતી, રસોઈ તૈયાર થયેલી, બપોરનું સત્ર યજ્ઞનું પૂરું થાય એટલે ભૂદેવો જમવા પધારે, એટલે એના માટે રસોઈ તૈયાર રાખેલી. અને આ ગોપ બાળકો ગયા. માતાઓ નમસ્કાર. આવો બાબા. હાસ, આટલું કહ્યું ને, આવ કયો કામ થઈ ગયું? તારે આંગણીએ કોઈ આવે તો આવ એટલું તો કહેજો. આવ બાબા, શું કામ છે? કૃષ્ણ કનૈયા અહીં બાજુમાં છે, ભૂખ્યા થયા છે અને એમને તમારી પાસે મોકલ્યા. ક્યાં છે કૃષ્ણ કનૈયા? અહીં નજીકમાં ગાયો ચારે છે. ઓહો, તો ઉભા રહો. તમે કંઈ જમવાનું આપશો? ના, આપશું નહીં, અમે જાતે આવીને જમાડીશું. કનૈયાને તો અમે જાતે જમાડીશું.
તમે ઊભા રહો, અમારી સાથે સાથે ચાલો, એટલે અમારે રસ્તો પૂછવો ન પડે. અને પોતાના પતિ માટે જે બનાવ્યું હતું ને ભોજન, એના થાળ ઢાંકી અને આ બ્રાહ્મણ પત્નીઓ લઈ અને ઉપડી કનૈયાને જમાડવા. ગજબની વાત છે. ભૂદેવો જોઈ રહ્યા કે આ બધી ક્યાં હેડી થાળ લઈ લઈને રાડો પાડ્યો. કાયમની ટેવ પ્રમાણે બરાડા પાડ્યા, પણ આજે કઈ સ્ટેશન બંધ જ હતું, કશું ઝીલાયો જ નહીં, ચાલી જ ગઈ. કારણ કે એને ખબર હોય છે એ કાયમ એ જ રીતે ચાલ્યા કરવાનો. ભગવાન પાસે પહોંચી ગઈ, થાળ જમાડ્યા. ભગવાને એ બધી જ વસ્તુ ગોપ બાળકોને આપી, સ્વયં જમ્યા. અને પછી પ્રભુ કહે છે, ધન્ય હો, તમારું કલ્યાણ થશે, હવે પાછા જાઓ. ત્યારે આ ભૂદેવોના પત્નીઓ કહે છે, મૈવમ વિભોર હતી ભવાન ગદિતમ દૃશંસમ. હે ભગવાન, તમારા ચરણ પાસે આવ્યા, હવે પાછા ઘેર ન મોકલશો, કારણ અમારા પતિનો સ્વભાવ અમે જ જાણીએ છીએ. અમે અમારી મરજીથી આવ્યા છીએ, એની મરજી નહોતી છતાં આવ્યા છીએ. હવે ઘેર જઈશ તો અમારું અપમાન, તાડન, તિરસ્કાર થશે. અમને રજા આપો, અમે વૃંદાવનમાં ઝૂંપડી બાંધીને રહીશું, ગોપીઓની જેમ તમારી સેવા કરીશું. ભગવાન કહે છે, અમારી સેવા કરે ને એનું કોઈ દાડો અપમાન ન થાય, જાઓ, તમારું સન્માન થશે. વરદાન આપી દીધું. ભૂદેવોના પત્નીઓનું સન્માન થયું. આકાશમાંથી દેવતાઓ આવ્યા. યજ્ઞની સમાપ્તિના દિવસે આ બધા દેવતાઓએ આ ભૂદેવોની પત્નીઓના પગની ધૂળ માથે ચડાવવા માંડી. ત્યારે ભૂદેવોના નેત્ર ખુલી ગયા. ધન્ય છે અમારી પત્નીઓને, અમે નહીં તો એમણે પણ આટલું કામ કર્યું. વાહ 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 વાહ. ઘણાને શંકા થાય કે આ બ્રાહ્મણ પત્નીઓને આટલો કૃષ્ણનો મહિમા ક્યાંથી? એનું કારણ કે ગોપીઓ આ મથુરામાં આવતી ને ત્યારે ગોપીઓ વારે વારે શબ્દો બોલતી. વિક્રેતુ કામા ખિલ ગોપ કન્યા મુરારી પાદાર પિતચિત્ત વૃત્તિ દધ્યાદિકમ મોહવસાદ અવોચત ગોવિંદ દામો ધર્માદવેતી. વિક્રેતુ કામા, દહીં અને માખણ વેચવા માટે જ્યારે મથુરાની બજારમાં ગોપીઓ બૂમો પાડતી, ત્યારે એ વખતે ગોપીના મોઢેથી બોલાઈ જતું, લ્યો કનૈયો. હૈયે હોય ને એ હોઠે આવે. ત્યારે આ બ્રાહ્મણ પત્નીઓ ગોપીઓને પૂછતી કે લ્યો કનૈયો એટલે શું? કોઈ વેપારની ચીજ છે વેચવાની? હા, જેને ભાવ હોય એ ખરીદે. અમારો કનૈયો વેચાતો મળે છે. જો તમારો ભાવ હશે તો અમારો કનૈયો વેચાશે પાણીના મૂલે. હરી કોઈને નહીં ભૂલે. ત્યારથી પરિચય હતો ને કનૈયાનો. કનૈયાએ મટુકીમાં દર્શન આપેલા, ત્યારથી બ્રાહ્મણ પત્નીઓએ નક્કી કરેલો કે આ કનૈયાના દર્શન કરવા, સેવા કરવી એ અનાયાસે આજે થઈ ગઈ. જય જયકાર થઈ ગયો. અને ભૂદેવોની જિંદગીમાં કાયમ માટે એક શબ્દ રહી ગયો. શ્રીમદ ભાગવતનો આ શબ્દ છે, દિગ્જન્મ નસ્ત્રીવૃત વિદ્યામ દિગ્વૃતમ દિગ્બહુજ્ઞતામ દિક્કુલમ દિક્ક્રિયાદાક્ષ્યમ વિમુખાયે અધોક્ષજે. અમારા જન્મને ધિક્કાર છે. ભગવાનને ઓળખી ન શક્યા તો ગમે તે જ્ઞાતિમાં જન્મ થયો હોય, ધિક્કાર છે. અમારી વેદ વિદ્યાને ધિક્કાર છે, અમારા વ્રતને ધિક્કાર છે, અમારા જ્ઞાનને ધિક્કાર છે, અમારી આ ક્રિયાકાંડને પણ ધિક્કાર છે. જો ભગવાનને અમે ઓળખી ન શક્યા, આ બધી જ વસ્તુ સાચી છે, પણ જો ભગવાન ભૂલાય તો બધી નિરર્થક છે. આ ભાગવત કથાનું રહસ્ય છે. સ્વામિનારાયણ ભગવાન.